નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12નો યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ભણવાના છીએ. તો વધારે સમય ન લેતા ચાલો શરૂ કરીએ. તો આ પાઠ શરૂ કરતા પહેલાં તમારે એક વાત મગજમાં નાખી લેવાની છે કે જ્યારે આપણે આ પાઠની વાત કરીએ છીએ ત્યારે આપણે માણસને એક કમ્પ્યુટરની જેમ ચાલતા યંત્ર તરીકે આપણે લેવાનો છે, બરોબર. અને માણસનું જે ચહેરો છે એ મોનિટર જેવું કામ કરે છે અને એનું હૃદય અને એનું મગજ એ કમ્પ્યુટરના CPU જેવું કામ કરે છે. જોજો, પહેલા જ પાઠનું નામ આપણને પ્રશ્ન સ્વરૂપે આપ્યું, કેન યુ ઇન્સ્ટોલ લવ. આપણને એમ થાય સારું નાનું શરૂઆતમાં જ સવાલ. બહુ સરસ મજાનો પાઠ છે. શું તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો, પ્રસ્થાપિત કરી શકો છો? હવે આપણને એમ થાય કે મારું બેટું આ ઇન્સ્ટોલ અને પ્રેમ, જેમ આપણે ઓલી બધી એપ્લિકેશનોને ઇન્સ્ટોલ કરતા હોય કમ્પ્યુટરમાં અને મોબાઈલમાં, એની જેમ મેં તમને કીધું એમ આપણું શરીર કમ્પ્યુટરની જેમ કામ કરતું યંત્ર છે. એની અંદર આપણે પ્રેમને, લવને ઇન્સ્ટોલ કરવાનો છે. જોઈએ, મજા આવશે મિત્રો, બહુ સરસ મજાનો પાઠ છે. તો ચાલો શરૂ કરીએ. આ પાઠમાં મુખ્ય 2 કેરેક્ટર છે, માત્ર ને માત્ર 2 કેરેક્ટર છે. એમની વચ્ચે જે વાતચીત થાય છે તે સ્વરૂપે આપણને આખો પાઠ આપેલો છે. પાઠનું મુખ્ય પાત્ર કસ્ટમર, ગ્રાહક છે, અને આ સિવાય બીજું પાત્ર છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. તો આપણને એમ થાય આવડું મોટું નામ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ઈ વળે હું? તો આપણે કોઈ ઓલી મોટી મોટી દુકાનોમાં જઈએ કે મોટી મોટી કંપનીઓનો સંપર્ક કરીએ ત્યારે ઓલા કાઉન્ટરે રિસેપ્શનિસ્ટ બેઠા હોય, અથવા આપણે કોઈ મોબાઈલની કંપનીમાં એમાં સર્વિસ કરાવવા જઈએ તે ઓલા આપણને બહુ મીઠું મીઠું વાત કરે, આપણે સર્વિસ માટે બેઠા હોય આપણી માટે, એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય, જે ગ્રાહકના આમ કહેવાય ને બધા પ્રશ્નોનું સમાધાન આપે. તો ચાલો શરૂ કરીએ. હવે બને છે એવું કે કસ્ટમર એ એક મેડમ છે, એક સ્ત્રી છે. એ અહીં એમનો તકલીફ, એમનો પ્રોબ્લેમ લઈને ગઈ છે કે મારા આમ કહેવાય ને તો મારા જે મારું ડિવાઇસ છે, મારું બોડી છે, એમાં લવ સરખું ઇન્સ્ટોલ નથી થતું, કરવું તો કરવું હું? એટલે એ ત્યાં ગયેલા છે. તો ચલો શરૂ કરતે હૈ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ઇન્સ્ટોલ લવ? જો તમે ચિત્રમાં જોઈ શકો છો, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર કહે છે, આઈ કેન ડુ ધેટ. હા, કરી શકું ને, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ હું બહુ ટેકનિકલ નથી, બહુ સૈદ્ધાંતિક નથી, ટેકનોલોજીનું મને બહુ જ્ઞાન નથી. પણ હું વિચારું છું, આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. અત્યારે હું ઇન્સ્ટોલ કરવા રેડી છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? બધાયની પહેલા મારે શું કરવું? શરૂઆત મારે ક્યાંથી કરવી? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પહેલા મારે શું કરવું? કસ્ટમરે રિપ્રેઝેન્ટેટિવને પૂછ્યું. હવે જો, જ્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવનું પાત્ર આવશે ત્યારે આપણે એની માટે મિતાક્ષરી, શોર્ટ ફોર્મ CSR લખેલું છે. તો જોઈએ, હવે એના પ્રશ્નનો જવાબ આપે છે ગ્રાહક કે સેવા કેન્દ્રવાળા વ્યક્તિ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. જો પહેલું પગથિયું શું છે પ્રેમ ઇન્સ્ટોલ કરવાનું? ઓપન યોર હાર્ટ. તમારા હૃદયને ખોલો ભાઈ, તમારા દિલને ખોલો. પછી હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ અથવા મેમ? CSR ગ્રાહકને પૂછ્યું, શું તમને તમારું હૃદય મળ્યું? એટલે કસ્ટમર કહે છે, યસ આઈ હેવ. હા મળ્યું, જો ધક 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 થાય છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ, ત્યાં સેવરલ એટલે કે થોડાક, કેટલાક પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, અત્યારે ચાલી રહ્યા છે. હૃદય તો મળી ગયું, પણ એમાં અત્યારે બીજા કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ રીઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? જ્યારે તે ચાલી રહ્યા છે ત્યારે ઇન્સ્ટોલ કરવું બરાબર તો છે ને? કાંઈ એવું ન થાય કે આ બીજા બધા હાલે છે એમાં હું લવને ઇન્સ્ટોલ કરું
અને પછી સિસ્ટમ હેંગ થઈ જાય. એટલે બરાબર તો છે ને, કાંઈ વાંધો તો નથી ને? એવું કસ્ટમરે સહજ ભાવથી પૂછ્યું. જોઈએ આગળ CSR શું સોલ્યુશન આપે છે. હાલો, CSR કહે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે મેમ? એટલે હવે કસ્ટમર જવાબ આપે છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pasthurt.exe અથવા pasthurt.exe. હવે જુઓ, જ્યારે આ એક્સટેન્શન આપેલા છે પાછળ ટપકું કરીને 1, 2, 3 અક્ષરના, એને આપણે અહીંયા પાઠમાં નહીં ગણીએ. ખરેખર ઓલા આપણે જ્યારે મોબાઈલ ઘૂમડતા હોય, કમ્પ્યુટર ઘૂંટતા હોય, ત્યારે ઓલા ફાઇલની પાછળ આપણે નામ જોયા હોય, .mp4, .pdf, .jpg. એની જેમ આ ફાઇલનું એક્સટેન્શન છે, એને આપણે અત્યારે ઇગ્નોર મારવાના છે. લેટ મી સી, ચાલો મને જોવા દો. આઈ હેવ pasthurt. pasthurt એટલે જો કાઉસમાં મેં એનો સરળ શબ્દ આપેલો છે, હર્ટ ઇન ધ પાસ્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે આપણને જે ઓલી હાનિ થઈ હોય એ, જૂના ઘાવ. પછી લો ઇસ્ટીમ, લેસ રિસ્પેક્ટ ફોર સેલ્ફ, પોતાની જાત માટે ઓછું માન, એટલે કે ઓછું સ્વમાન. પછી તો કે ગ્રજ, ગ્રજ એટલે જોજો મિત્રો, બિટરનેસ એટલે કડવાહટ, ઈર્ષ્યા, અદેખાઈ. એન્ડ રિઝેન્ટમેન્ટ, રિઝેન્ટમેન્ટ એટલે અણગમો. આર રનિંગ રાઇટ નાઉ, આ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યા છે. એક તો ભૂતકાળમાં મળેલા ઘા, બીજું તો કે હળવું ઓછું સ્વમાન, પછી તો કે ઈર્ષ્યા છે, અદેખાય છે, અને અણગમો રિઝેન્ટમેન્ટ છે. આ 4 કાર્યક્રમો અત્યારે ઓલરેડી મારા હૃદયમાં ચાલી રહ્યા છે. એટલે હવે CSR કહે છે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં, તમે મૂંઝાતા નહીં, હું ઈ હાટું તૈયાર છો, કાંઈ વાંધો નહીં. લવ વિલ automatically erase pasthurt from your current operating system. ઓટોમેટિકલી, સ્વયં સંચાલિત રીતે, આપોઆપ. કરંટ એટલે કે અત્યારનું, હાલનું. તો આખું વાક્ય એમ કે છે, પ્રેમ એ આપોઆપ તમારી અત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી pasthurt-ને ઇરેઝ કરી નાખશે, ભૂહી નાખશે. જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થશે તો એ તમને જોલા બધા જૂના બધા ઘા, કાજે વાગેલા ઘા તમને જે બહુ આમ કઠે છે, એ ધીમે ધીમે ભૂહાઈ જશે. એકવાર પ્રેમ તમારામાં જાગૃત થઈ જશે પછી તમારું જે આ ધ્યાનનું કેન્દ્રીકરણ જે જૂના ભૂતકાળ ઉપર છે એ ત્યાંથી વર્તમાનમાં વહી આવશે. ઇટ મે રિમેન ઇન ધ પરમિનન્ટ મેમરી. હા, એ તમારી પરમિનન્ટ, કાયમી મેમરી, યાદ શક્તિ, કાયમી યાદમાં રિમેન, ટકી રહેશે. બટ પણ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. ડિસરપ્ટ એટલે કે ખલેલ પહોંચાડવો. પણ એ બીજા એક પ્રોગ્રામને હવે ખલેલ નહીં પહોંચાડે. જે ઓલા આડા નડ કરતા હતા એ હવે નડશે નહીં. ઓલું કાંઈક આપણે નવું કરવાના હોય ત્યારે આપણને જૂનું કંઈક ભૂતકાળનો ઘા યાદ આવી જાય અને પછી આપણને એમ થાય, અરે મારી યાર બહુ ખરાબ થયું તું, આમ કર્યું તેમ કર્યું. પણ એકવાર લવ ઇન્સ્ટોલ થઈ ગયો પછી આ જે pasthurt છે એ તમને બીજે ક્યાંય નહીં નડે. બરોબર? હવે આગળ જોઈએ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઇવેન્ચ્યુઅલી એટલે ક્રમશઃ, કટકે. ઓવરરાઇટ એટલે કે ની ઉપર લખી નાખવું, દબાઈ દેવું. Love will eventually overwrite low esteem with module of its own called high esteem. જે તમારે ઓલું ઓછું સ્વમાન છે એના ઉપર લવ આપોઆપ ઇવેન્ચ્યુઅલી ક્રમશઃ હાઈ ઇસ્ટીમ વધારે પડતું સ્વમાન, પોતાના માટે ઊંચું સ્વમાન થી ઓવરરાઇટ કરી નાખશે, એના ઉપર લખી નાખશે. એટલે લો ઇસ્ટીમ છે એ દબાઈ જશે અને હાઈ ઇસ્ટીમ બહાર આવી જશે. હવે તમારામાં જે પોતાના પ્રત્યે માન ઓછું હતું એ વધી જશે. આત્મવિશ્વાસ, ગર્વની ભાવના તમારામાં આવી જશે. હાવેવર પણ છતાં, જ્યારે
યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ. જ્યારે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમારે સંપૂર્ણ રીતે બંધ કરવું પડશે. શું? તો કે ગ્રજ, ઈર્ષા, દેખાય, એન્ડ રિઝેન્ટમેન્ટ, અણગમો. આ જે બે વસ્તુ છે, ઈર્ષા અને અણગમો, એ તો તમારે જ બંધ કરવું પડશે. એ તમારા હાથમાં છે. ધોઝ પ્રોગ્રામ્સ, તે પ્રોગ્રામો પ્રિવેન્ટ, અટકાવે છે, રોકે છે. પ્રિવેન્ટ એટલે અટકાવવું. લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પ્રેમને પ્રોપરલી, યોગ્ય રીતે, ઇન્સ્ટોલ થતા, પ્રસ્થાપિત થતા અટકાવે છે. જોજો, આમાંથી પ્રશ્ન બની શકે પરીક્ષામાં. કયા પ્રોગ્રામ પ્રેમને પ્રોપરલી ઇન્સ્ટોલ થતા અટકાવે છે? તો તમારે લખવું પડે grudge.exe and resentment.com are the programs which prevent love from being properly installed. બરોબર. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કીધું કે જ્યાં ગ્રજ અને રિઝેન્ટમેન્ટ છે એને તમારે જ બંધ કરવા પડશે, કારણ કે એ પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એને બંધ કરી શકો છો મેડમ? એવું CSR પૂછ્યું. એટલે કસ્ટમર જવાબ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ. મને નથી ખબર કેમ બંધ કરવું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહી શકો છો કેવી રીતે? મને ખબર હોય તો દાદા હું અહીંયા શું કામ આવી હોઉં? એમ કસ્ટમરે કીધું. એક કામ કરો ને, તમે જ કહી દો કઈ રીતે કરવાનું છે. જોજો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, માય પ્લેઝર, મારા અહોભાગ્ય, મારા સદભાગ્ય, મારા માટે આનંદની વાત છે. બહુ સારું, લ્યો હું જ કહી દઉં. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમારું જે સ્ટાર્ટ મેનુ છે એમાં જાઓ. આપણે ઓલો મોબાઈલ શરૂ કરીએ ત્યારે બધાની પહેલાં જે ખોલવાનું આવે એ કમ્પ્યુટરમાં ઓલું સ્ટાર્ટ મેનુ આવે એની જેમ એ પાયાની વાત છે. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક. ઇન્વોક એટલે આમ કહે ને તો પ્રગટ કરવું. ઇન્વોક એટલે પ્રગટ કરવું. શું પ્રગટ કરવાની વાત છે? ફોરગિવનેસ, માફ કરવાની ભાવના. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને માફ કરવાની ભાવનાને પ્રગટ કરો. આ ઇન્વોક એ શબ્દ ઓલું જંતર મંતર કરીને પ્રગટ કરે એના માટે પણ આપણે ઉપયોગ લઈ શકીએ. તો તમારે તમારા સ્ટાર્ટ મેનુમાં જવાનું છે ને જંતર મંતર કરીને ફોરગિવનેસને કહેવાનું છે, હાલ ભાઈ પ્રગટ થા. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. નેસેસરી એટલે જરૂરિયાત. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ. આ વસ્તુ એટલી વાર કરો. કેટલી વાર? એઝ નેસેસરી, જ્યાં સુધી જરૂર હોય તેટલી વાર. અનટીલ, જ્યાં સુધી ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ. કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે. ઇરેઝ એટલે કે ભૂસાઈ જવું. આને એટલી વાર કરો જ્યાં સુધી ઓલું ગ્રજ અને રિઝેન્ટમેન્ટ, ઈર્ષા અને અણગમો એ સંપૂર્ણ રીતે ભૂહાય ન જાય. બરોબર. તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને એને અંતર મંતર જંતર કરીને ઓલું ફોરગિવનેસ, માફ કરવાની ભાવના છે એને પ્રગટ કરો અને એટલી વાર આ વસ્તુ દોહરાવો જ્યાં સુધી ઓલું ઈર્ષા અને અણગમો છે એ આખો તળિયા ઝાટ સાફ ન થઈ જાય. એકવાર તમારામાં માફ કરવાની ભાવના આવી જાય ને તો પછી તમારા પાસે કોઈને પ્રત્યે અણગમો કે ઈર્ષ્યા રાખવાનું કોઈ કારણ જ નથી રહેતું. એટલે એમ કીધું છે. જોઈએ આગળ શું થાય છે. હાલો, મેડમે જે ગ્રાહક સેવા કેન્દ્રવાળા ભાઈ છે એનું કીધું કર્યું કે નહીં, જોઈએ આગળ. કસ્ટમર, ઓકે આઈ એમ ડન. હા, હાલો થઈ ગયું. હા, મજા આવી ગઈ કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. લવે એની જાતને આપોઆપ ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ઇટ નોર્મલ? શું આ નોર્મલ છે? પ્રશ્ન છો મેડમને. આ હારું નાનું હાથે હાથે કંઈક થવા માંડું. આ નોર્મલ તો છે ને? જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ લખેલું છે. અને જો ઓલી પટ્ટી થાય છે લીલી આગળ એની જેમ
કે પ્રેમે તો આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ કરી દીધું. આ નોર્મલ છે ને? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, યસ ઇટ ઇઝ. હાવ નોર્મલ જ છે, મૂંઝાવમાં તમારે કે યસ ઇટ ઇઝ. હા, સામાન્ય જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ મળશે, એક સંદેશો મળશે. ધેટ સેઝ, એ કહેશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. એ તમારા આખા હાર્ટને રીઇન્સ્ટોલ કરી નાખશે. આવું શું વળે રીઇન્સ્ટોલ કરી નાખવું એટલે ઓલો આપણે ફિલ્મમાં ખબર જ જોતા આવીએ, પ્રેમમાં પડે હીરો હિરોઈન, પછી આખું એનો આમ જોવાનો નજરિયો જ આખો બદલી જાય. બેકગ્રાઉન્ડમાં એ સંગીત વાગવા માંડે અને મોજમાં રહે. એની જેમ આ પ્રેમ એકવાર ઇન્સ્ટોલ થઈ જાય ને પછી તમારા આખા હાર્ટને એ ફરી વાર આખું નવું પાયેથી કામ કરતું રીઇન્સ્ટોલ કરી નાખશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એ મેસેજ દેખાય છે? કસ્ટમર સેજ, ગ્રાહક કહે છે, યસ આઈ ડુ. હા દેખાણો જોઈ રહ્યો કે હા યસ આઈ ડુ. હા દેખાણો. ઇટ ઇઝ કમ્પ્લેટલી ઇન્સ્ટોલ્ડ. આ સંપૂર્ણ રીતે કમ્પ્લેટલી જો 100% ઇન્સ્ટોલ થઈ ગયું છે. હા કે હવે તો પ્રેમ કે આપણામાં ઇન્સ્ટોલ થઈ ગયો છે. ઓ ભાઈ, એટલે હવે CSR કહે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ હા બટ પણ જોજો, રિમેમ્બર યાદ રાખજો, ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે કયો પ્રોગ્રામ છે? બેઝ એટલે પાયો. તમારી પાસે માત્ર પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. તમારે બીજા હૃદય સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. શા માટે? ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ મેળવવા માટે. એટલે CSR કહે છે કે પ્રેમ તો ઇન્સ્ટોલ થઈ ગયો, પણ ધ્યાન રાખજો હજી તો એ પાયાનો પ્રોગ્રામ છે અને એને તમારે અપડેટ કરવો હોય તો બીજા હૃદયની સાથે તમારે જોડવું પડશે. બરોબર? આવું કેમ? તો આપણે પ્લે સ્ટોરમાંથી આપણા મોબાઈલમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે જે પાયાની હોય, નાની અમથી હોય, પછી ધીમે ધીમે અપડેટ આવતા જાય, એમ મોટી થતી જાય અને આ કામ સારા થતા જાય. બરોબર? એની જેમ આ લવ હજી તો ઇન્સ્ટોલ થયો છે, હજી તો નવો પ્રેમ છે, હજી તો તમારે એને અપગ્રેડ કરવો પડશે. અને એના માટે શું કરવું પડશે? બીજાના હૃદય સાથે તમારા હૃદયને જોડવું પડશે. મિત્રો, આજના પીરિયડમાં આપણે એટલું રાખીએ છીએ. કાલે ફરી વાર સાંજે 5:30 નવા વિડીયોમાં આગળનો પાર્ટ જોઈએ. જો તમને મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવો. તમારા મિત્રો અને નાના ભાઈ બહેન સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને એક વાતની હું તમને ખાતરી આપું છું કે સારી ફી ભરીને પણ ભણાવતા ક્લાસીસમાં તમને આવું એક્સપ્લેનેશન નહીં મળે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.